જેતપુર પાલિકાની ચૂંટણી જાહેર થઈ છે। ચૂંટણી બાદ નવા શાસકો ચૂંટાતા વહીવટદારના શાસનનો અંત આવશે। નવા શાસકો પાસેથી જેતપુરની જનતાના અનેક આક્ષેપો છે। પ્રાથમિક સુવિધા મળી રહે તેવી સ્થાનિકોને આશા છે। રસ્તા, સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધાઓ ઝંખે છે લોકો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત છે તે થઈ ચૂકી છે અને ચૂંટણીના પડઘમ છે તે હવે વાગી ચૂક્યા છે। ત્યારે જેતપુર નવાગઢ નગરપાલિકામાં અત્યાર સુધી વહીવટદારનું છે તે ક્યાંક શાસન હતું, ત્યારે હવે છે તે ક્યાંક વહીવટદારના શાસનના કારણે લોકોના અમુક કામો છે તે ક્યાંક નહોતા થતા। ત્યારે હવે જે કોઈ પણ પક્ષ છે તે ચૂંટાઈને આવશે ત્યારે લોકોની શું આશા અને અપેક્ષા છે તે લોકો પાસેથી જ જાણવાનો પ્રયાસ છે તે કરીશું। અત્યાર સુધી વહીવટદારનું શાસન હતું, હવે કોઈ પણ પક્ષ ચૂંટાઈને આવશે, તમારી શું આશા અને અપેક્ષા? પ્રાથમિક સુવિધા સારી જડે એ આપણે આશા અપેક્ષા છે। રોડ રસ્તા સારા હોવા જોઈએ, લાઇટિંગ હોવી જોઈએ એ આશા અપેક્ષા છે। રોડ રસ્તા તેમજ જે સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાની અપેક્ષા અત્યાર સુધી વહીવટદારનું શાસન હતું, હવે કોઈ પણ પક્ષ આવશે, તમારી કઈ પ્રાથમિક સુવિધાઓની અપેક્ષા છે? જેતપુરની પ્રજાની અપેક્ષા એવી છે કે હવે કોઈ પણ ચૂંટાઈને આવશે તો એ સારા એવા કામ કરે એવી અપેક્ષા, પ્રજાને શાંતિ થાય એવી અપેક્ષા રાખી છે। હવે બધા કામ જે કાંઈ અત્યાર લગીનમાં થયા હોય, ન થયા હોય, એ પ્રજાને શાંતિપૂર્વક કામ થઈ જાય એવી ઉમેદવારો સાથે અમે અપેક્ષા રાખી છીએ। અત્યાર સુધી કામો ન થયા હોય તે પ્રકારના કામો થાય તે પ્રકારની અપેક્ષા છે। રોડ રસ્તા, પાણી, એમાં સ્ટ્રીટ લાઇટની વાત કરીએ તો અત્યાર સુધી કામો નહોતા થતા કારણ કે વહીવટદારનું શાસન હતું। હવે જે કોઈ પક્ષ ચૂંટાઈને આવશે કઈ પ્રકારની આશા અને અપેક્ષા? જેમ કે રોડ રસ્તા છે, ટ્રાફિક સમસ્યા છે, એ બધા એવા હલ થવા જોઈએ। એમના સિવાય કોઈ બીજું તો ઘણા જે ન થયા હોય કામ એની અપેક્ષા છે અમારે। કામો ન થયા હોય તેવી પણ લોકો છે તે અપેક્ષા રાખી રહ્યા છે। તમે કયા કામોની સૌ પ્રથમ પ્રાથમિક અપેક્ષા રાખશો? નવી આ જે કોઈ પણ ચૂંટાઈને બોડી આવશે એમની પાસે બધી અપેક્ષા તો અત્યારે જરૂર જ છે કે જો ટ્રાફિકનો નિયમ હલ થવો જોઈએ, પછી આ સુધરાઈના કામ જે અમુક છે એ પણ હલ થવા જોઈએ, અત્યારે આ સ્ટ્રીટ લાઇટો છે એ ચાલુ રહેવી જોઈએ, એવી બધી અપેક્ષાઓ તો અમારે જરૂર જ છે। રોડ રસ્તા સાફ સફાઈ હોવા જોઈએ। સાફ સફાઈની વાત કરીએ તો હોવી જોઈએ। હા, સાફ સફાઈ હોવી જોઈએ। આ હતા જેતપુરના મતદારો કે જેઓનું સ્પષ્ટપણે માનવું છે કે જે કોઈ પણ પક્ષ છે તે નગરપાલિકામાં સત્તા ઉપર આવે તેઓ પ્રાથમિક સુવિધાઓ જે કોઈ છે તેઓની અપેક્ષા છે તે ક્યાંક મતદારો છે તે ક્યાંક નવી જે કોઈ પણ સત્તા જે નગરપાલિકામાં આવશે તેમની પાસે રાખી રહ્યા છે। નરેશ બાલિયા, જી 24 કલાક, જેતપુર।